શહેરને સુધારવાની વાતો કરી રહ્યા છો, તમે રાજ્યને સુધારવાની વાતો કરી રહ્યા છો, તમે દેશને આગળ લાવવાની વાતો કરી રહ્યા છો, આવા બણગા તમે ફૂંકી રહ્યા છો। ભાજપ વાળાઓ તમે ગુંડાને ગોતવા નીકળી રહ્યા છો, પરંતુ તમારા જ પરિવારના સભ્યો ખેલ ખુલી રહ્યા છે। તેને કોણ ગોતશે, તેને કોણ સુધારશે અને તેની સામે કોણ કાર્યવાહીને શું કરશે? ત્યારે એ શું છે સમગ્ર ઘટના, આવો વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। ડીજીપી વિકાસ સહાય આદેશ કરે છે કે ગુંડાઓને પકડો, પરંતુ ભાજપમાં રહેલા જ કેટલાક લોકો ગુંડાગીરી કરે છે। તેને કોણ પકડશે અને પકડશે તો શું કાર્યવાહી કરશે, આ છૂટી જશે? ત્યારે આવા જ એક ભાજપના પ્રમુખે ખેલ કર્યો છે અને પોલીસે તેને પકડી છે। તાલાલાના સાસણ રોડ ઉપર સોમનાથ સોસાયટીમાં શ્યામ વિલા એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલ ગેંગદેવે ખેલ કર્યો છે। રાત્રે તેઓ દારૂ પીને નશામાં ગાળો બોલી રહ્યા હોય છે, બાળકોને ગાળો બોલતા દેખાય છે, એટલે વાલીઓ સુનિલ ગેંગદેવને સમજાવે છે તો તે વાલીઓ સામે પણ ગાળો બોલે છે અને બેટ લઈને પ્રહારો પણ કરે છે। જ્યારે આ બેટ લઈને તે એક યુવકને પ્રહાર કરે છે અને આ યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવે છે। ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થાય છે અને પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે। સુનિલ ગેંગદેવ કેવા ખેલ કરી રહ્યા છે, કેવો દંગલ મચાવી રહ્યા છે, તે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને તમે પણ આ સુનિલ ગેંગદેવનો વિડીયો જોઈ શકો છો। હે ખોટાડા ઉતરે જ છે, પીધેલ છે એનો। અને પીવાના કેસમાં નાખવો પડ્યો। એ લાઈટ ચાલુ કરો કા। તો આ હતા તાલાલા ભાજપ પ્રમુખ સુનિલ ગેંગદેવ। તમે પણ જોયા કે તેઓ કેવા ખેલ કરી રહ્યા છે। ત્યારે પોલીસે અત્યારે તો તેમને પકડી લીધા છે, હાલ કાર્યવાહી કરી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે હવે શું થઈ રહ્યું છે। સવાલો અમે તમારા ઉપર છોડીએ છીએ, તમારું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો। આવીને આવી સ્ટોરી લઈને અમે ફરી મળી રહીશું। ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા